ખેડૂતો આજના એક પણ સમાચાર બાકી ન રાખતા કારણ કે મે મહિનામાં ભયાનક વાવાઝોડું અને આંધીની મોટી આગાહી. પાટણથી લઈને મધ્યપ્રદેશ સુધી માવઠાનો કહેર, ખુલ્લામાં પડેલો હજારો મણ ઘઉં પલળ્યો. બીજી બાજુ 140 વર્ષ જૂનો ગરમીનો રેકોર્ડ તૂટવાની શક્યતા. પણ ખેડૂતો માટે ખુશખબર, ડ્રોન ખરીદવા માટે સરકારે આપી 15 કરોડ રૂપિયાની મસમોટી ભેટ. અને કમર્શિયલ ગેસ પેટ્રોલના ભાવમાં ભડકો, ખેડૂતની કમર તૂટી. નમસ્કાર ખેડૂત મિત્રો, ટોટલ કિસાન ખબરમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે ખેડૂતો પર ચારે બાજુથી મુસીબતો આવી રહી છે. ક્યાંક માવઠું તો ક્યાંક કાળજાળ ગરમી અને મોંઘવારી. પણ આજના આ મોટા સમાચાર તમને લાખોના નુકસાનથી બચાવી શકે છે અને સરકારની નવી ડ્રોન યોજનાનો સીધો લાભ અપાવી શકે છે. તો વિડીયોને જરાય સ્કીપ કર્યા વિના છેલ્લે સુધી જોજો. અત્યારે જ વિડીયોને એક લાઇક કરી દો, આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો અને કોમેન્ટમાં તમારા ગામનું નામ ચોક્કસ લખજો, જેથી મને ખબર પડે કે કયા ગામના ખેડૂતો સૌથી વધુ જાગૃત છે. ચાલો જરાય સમય બગાડ્યા વિના શરૂ કરીએ આજના સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર. શું તમે ઉનાળુ પાકનું વાવેતર કર્યું છે? તો મે મહિનાની આ તારીખો ડાયરીમાં નોંધી લેજો, નહીંતર રાતા પાણીએ રોવાનો વારો આવશે. હવામાન વિભાગે ખેડૂતો માટે અત્યંત અગત્યની અને ચેતવણીરૂપ આગાહી કરી છે. મિત્રો, મે મહિનાના પ્રારંભે આકરી ગરમી વચ્ચે 6 થી 10 મે દરમિયાન વાતાવરણમાં મોટો પલટો આવવાની સંભાવના છે. પણ અસલી ખતરો તો ત્યાર પછી છે. 11 થી 20 મે વચ્ચે રાજ્યમાં ભારે આંધી, વંટોળ અને તીવ્ર પવનની ગતિ સાથે વરસાદની આગાહી છે. આટલું ઊંચું હોય તેમ 23 મેની આસપાસ અરબી સમુદ્રમાં એક નવું ભયાનક વાવાઝોડું સક્રિય થવાની શક્યતા છે. આ બદલાતું હવામાન ઉનાળુ અને બાગાયતી પાકનો સોથ વાળી શકે છે. તેથી પાકને બચાવવા અત્યારથી જ આગોતરા પગલાં લેવાનું શરૂ કરી દેજો. હવામાન વિભાગની આગાહી તો હજુ આવશે, પણ પાટણ અને પાડોશી રાજ્યોમાં તો કુદરતે અત્યારથી જ ખેડૂતોને રડાવવાનું શરૂ કરી દીધું છે. પાટણ જિલ્લામાં અચાનક વાતાવરણ પલટાયું અને કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોમાં ભારે ચિંતાનું મોજું પ્રસરી ગયું છે. ખાસ કરીને ઘઉં, બાજરી, તલ અને કપાસના પાકને કાપણીના સમયે જ વરસાદ નડતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. આ બાજુ છત્તીસગઢના જશપુરમાં કરા પડવાથી ટામેટા અને મરચાનો પાક સાવ નાશ પામ્યો છે. પણ સૌથી હૃદયદ્રાવક દ્રશ્યો મધ્યપ્રદેશના પન્નાથી આવ્યા છે. ત્યાં ખુલ્લા ખરીદ કેન્દ્રોમાં રાખવામાં આવેલો ખેડૂતોનો હજારો મણ ઘઉં અચાનક વરસાદ પડવાથી પલળી ગયો છે. સલામતીના અભાવે ખેડૂતોની મહિનાઓની મહેનત પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને હવે ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક રાહતની અપેક્ષા રાખી રહ્યા છે. માવઠું નુકસાન કરે છે તો ગરમી ક્યાં પાછળ છે? આ વર્ષે ગરમી 140 વર્ષ જૂનો રેકોર્ડ તોડવા જઈ રહી છે. ખેતરો સુકાઈ જશે. આ વર્ષે સુપર અલ નીનોની ખતરનાક અસર જોવા મળવાની છે. પ્રશાંત મહાસાગરમાં પાણીનું તાપમાન 1.5 ડિગ્રી વધતા ગ્લોબલ વોર્મિંગ અને ભારત પર હીટ વેવનો મોટો ખતરો ઊભો થયો છે. નિષ્ણાતોનું માનીએ તો ગરમીના 140 વર્ષના જૂના રેકોર્ડ તૂટી શકે છે. આ આકરી ગરમી ખેડૂતોના ઉનાળુ પાકને ભસ્મ કરી શકે છે. લાંબા ગાળે જમીનમાંથી ભેજ સાવ ગાયબ થઈ જશે અને પાણીની તીવ્ર અછત સર્જાશે, જેના કારણે સિંચાઈ કરવી ખેડૂતો માટે લોઢાના ચણા ચાવવા સમાન બની જશે. ચાલો મિત્રો, માવઠા અને ગરમીના ટેન્શન વચ્ચે હવે તમારા સીધા ફાયદાની વાત કરીએ. ખેતરમાં દવા છાંટવા હવે તમારે મજૂરી કરવાની જરૂર નથી. સરકાર તમને આપશે મોટું મશીન. રાજ્ય સરકારે ખેડૂતો માટે એક બહુ મોટી અને ફાયદાકારક જાહેરાત કરી છે. હવે જો ખેડૂત પોતાના ખેતીકામ માટે એગ્રીકલ્ચર ડ્રોનની ખરીદી કરશે તો સરકાર તેને વિશેષ આર્થિક સહાય આપશે. સરકારે વર્ષ 2026 માટે આ યોજના અંતર્ગત પૂરા 15 કરોડ રૂપિયાની માતબ રકમ ફાળવી દીધી છે. મિત્રો, આધુનિક ડ્રોનથી તમે મિનિટોમાં આખા ખેતરમાં ખાતર નાખી શકશો, જંતુનાશક દવાઓનો છંટકાવ કરી શકશો અને પાકનો વિકાસ કેવો છે તે પણ જાણી શકશો. મજૂરોની અછત વચ્ચે સરકારનું આ સ્માર્ટ પગલું ખેડૂતોનો સમય અને પૈસા બંને બચાવશે. ગુજરાત અને એમપી માટે માવઠું ભલે આફત હોય, પણ યુપીના ખેડૂતો માટે આ જ કમોસમી વરસાદ લઈને આવ્યો છે મોટી ખુશખબર. જ્યાં એક તરફ પાટણમાં વરસાદે ખેડૂતોને રડાવ્યા છે, ત્યાં ઉત્તર પ્રદેશના ગોરખપુર અને હરદોઈ જેવા જિલ્લાઓમાં આ જ વરસાદે ખેડૂતોના ચહેરા પર મુસ્કાન લાવી દીધી છે. ડાંગર એટલે કે ચોખાની વાવણીનો સમય એકદમ નજીક છે અને બરાબર એ જ સમયે વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં આનંદની લહેર છવાઈ ગઈ છે. વાવણી પહેલાં મેઘરાજા પધારતા જમીનમાં જરૂરી ભેજ જળવાઈ રહેશે, જે આગામી ખરીફ પાક માટે અમૃત સમાન સાબિત થશે. ઉનાળાની ગરમી વચ્ચે વરસાદી માહોલથી યુપીનો ખેડૂત અત્યંત ઉત્સાહભેર ખેતીની તૈયારીમાં લાગી ગયો છે. સરકાર ડ્રોન માટે સહાય તો આપે છે, પણ બીજી બાજુ મોંઘવારીએ ખેડૂતોનો કચ્ચર ઘાણ કાઢી નાખ્યો છે.
માર્કેટયાર્ડ સુધી માલ લઈ જવો હવે સહેલો નથી રહ્યો. ખેડૂતોને પડ્યા પર પાટું વાગ્યું છે. કમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં સીધો 993 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. આ સાથે જ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવો 4 વર્ષની ટોચે પહોંચી ગયા છે. હવે તમને થશે કે આમાં ખેડૂતને શું? મિત્રો, આ ઈંધણના ભાવ વધારાની સીધી અસર ટ્રાન્સપોર્ટેશન પર પડે છે. ડીઝલ મોંઘું થતાં ટ્રેક્ટર ચલાવવાનો ખર્ચ વધી ગયો છે. ખેડૂતે પોતાનો પાક માર્કેટ યાર્ડ સુધી પહોંચાડવો હોય કે બજારમાંથી બિયારણ અને ખાતર લાવવું હોય, હવે ભાડું ડબલ ચૂકવવું પડશે. એક તરફ પાકના પૂરતા ભાવ નથી મળતા અને બીજી તરફ ઉત્પાદન પાછળ થતો ખર્ચ રોકેટની ગતિએ વધી રહ્યો છે, જેનાથી ખેડૂતની આર્થિક કમર તૂટી રહી છે. તો મારા વહાલા ખેડૂત મિત્રો, આ હતા આજના સૌથી મોટા અને ધમાકેદાર સમાચાર. કુદરતના કહેરથી લઈને સરકારની ડ્રોન સબસિડી અને વધતી મોંઘવારી સુધી આપણે બધી વાત કરી. હવે મારો એક સવાલ છે, મધ્યપ્રદેશમાં ખુલ્લામાં પડેલો ખેડૂતોનો જે હજારો મણ ઘઉં પલળી ગયો, શું સરકારે તે ખેડૂતોને તાત્કાલિક ધોરણે પૂરેપૂરું વળતર આપવું જોઈએ? તમારો જવાબ કોમેન્ટમાં હા કે નામાં ચોક્કસ લખજો. હું તમારી દરેક કોમેન્ટ વાંચું છું. જો તમને આ વિડીયો અને અમારી મહેનત પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો. તમારા વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયો શેર કરજો, જેથી બીજા ખેડૂતો પણ માવઠાની આગાહીથી સતર્ક થઈ શકે અને ડ્રોન સબસિડીનો લાભ લઈ શકે. આવતીકાલે ફરી મળીશું આવા જ સચોટ સમાચાર સાથે. ત્યાં સુધી તમારું અને તમારા પાકનું ધ્યાન રાખજો. હું છું તમારો મિત્ર, રજા લઉં છું. રામ રામ, જય જવાન, જય કિસાન.